નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના પાક વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ક્યારે વાવેતર કરવું જોઈએ, કયા બીજની પસંદગી કરવી જોઈએ, કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ દવાનો છંટકાવ કરવાથી શ્રેષ્ઠ ઉત્પાદન મળે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, ચણાના પાક વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, વાવેતરના સમયની વાત કરીએ તો મિત્રો 15 ઓક્ટોબરથી 10 નવેમ્બરની વચ્ચે જો વાવેતર કરવામાં આવે તો શ્રેષ્ઠ ઉત્પાદન મળે છે, કારણ કે ચણાના પાકને 20 થી 28 સેલ્સિયસ તાપમાન વધુ અનુકૂળ આવે છે। એટલે જ્યારે ઠંડીની શરૂઆત થાય ત્યારે ચણાનું વાવેતર કરવું જોઈએ। ચણાના બીજની વાત કરીએ તો 30 વર્ષ જૂની કંપની બજરંગ ક્રોપ સાયન્સ રિસર્ચ બજરંગ 3ની વેરાયટીનું વાવેતર કરવું જોઈએ। આ વેરાયટીની સરેરાશ ઉત્પાદનની વાત કરીએ તો 20 થી 30 મણ વીઘા દીઠ જોવા મળે છે। વીઘે 10 કિલોની આસપાસ વાવેતર કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો, પાયામાં ખાતરની વાત કરીએ તો ડીએપી વીઘે 15 કિલો અને ઝીંક 5 કિલો અથવા 2 કિલોની આસપાસ સલ્ફર આપવું જોઈએ, જેથી સારું ઉત્પાદન પ્રાપ્ત થાય છે। ચણામાં બીજી પટ મારવાની વાત કરીએ તો મિત્રો, ગ્રો ઇન્ડિગો કંપનીનું ચણાનું સ્પેશિયલ પટ આવે તે મારવો જોઈએ, જેથી ફૂલ જર્મિનેશન જોવા મળે છે। હવે મિત્રો, ખાસ વાત કરીએ તો કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ, તો ખાસ મિત્રો વાત કરીએ તો ચણામાં કઈ રોગ જીવાત આવતી નથી, પણ મિત્રો જ્યારે ચણાનો ઉગીને સમાનામાં થઈ જાય ત્યારે ઈયળ અને મૂળમાં ફૂગ આવવાની સંભાવના રહેતી હોય છે। તો મિત્રો, વૃદ્ધિ માટે દવાની વાત કરીએ તો શિવ કંપનીનું ખજાના પ્રતિ પંપે 35 મિલી અને ઈયળની વાત કરીએ તો મિત્રો શિવ કંપનીનું શેષનાગ અથવા જીવાગ્રો કંપનીનું પોકેટનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, ચણાના પાકમાં મેક્સિમમ 3 દવાના રાઉન્ડનો છંટકાવ કરવો જોઈએ, જેમાં પહેલો રાઉન્ડ છંટકાવની વાત કરીએ તો મિત્રો બીજા છંટકાવની વાત કરીએ તો જ્યારે ફૂલ આવવાની અવસ્થા આવે ત્યારે, એટલે કે કોક ફૂલ જ્યારે બેસે ત્યારે શરૂઆતમાં આપણે શિવ કંપનીનું લીલા અને ઈયળો માટે શેષનાગ અથવા પોકેટનો ઉપયોગ કરવો જોઈએ। ત્રીજા છંટકાવની વાત કરીએ તો મિત્રો જ્યારે પોપટા એટલે કે પોપટા બેવાની અવસ્થા આવે ત્યારે અથવા પોપટામાં કોઈક દાણો બેસે એની શરૂઆત થાય ત્યારે જીવાગ્રો કંપનીનું સિયોપ્રોન પ્રતિ પંપે 40 અને પોકેટ 10 ગ્રામ નાખીને છંટકાવ કરવાથી 20 થી 25% ઉત્પાદન ક્ષમતામાં વધારો જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, પિયતની વાત કરીએ તો મોટાભાગના ખેડૂતો 3 થી 4 પિયત આપતા હોય છે। જ્યારે બીજું પિયત આપવામાં આવે ત્યારે 10 કિલોની આસપાસ યુરિયા જો વીઘે આપવામાં આવે તો સારું ઉત્પાદન જોવા મળે છે। ત્રીજા પિયતની વાત કરીએ તો શિવ કંપનીનું કાલા અમૃત જો આપવામાં આવે તો ચણામાં લીલો પીળો સુકારો નથી આવતો અથવા તેની જગ્યાએ સલ્ફર આપવું જોઈએ। તેમાં બધા જ માઇક્રોન્યુટ્રન આવેલા હોય છે, તેથી ઉત્પાદન ક્ષમતા ખૂબ જ સારી જોવા મળે છે। તો મિત્રો, આ હતી ચણાના પાક વિશે સંપૂર્ણ માહિતી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ખેડૂત મિત્રો। હવે આપણે આગળના વિડીયોમાં અવનવી માહિતી લઈને પાછા મળીશું। વિડીયો સારો લાગ્યો હોય તો વધુને વધુ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ દ્વારા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા વધુને વધુ શેર કરજો। થેન્ક યુ।